તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વર્ષના નવા વિડીયોમાં. તો આજે છે આપણે નવા વર્ષનો પહેલો વિડીયો અને તમને થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે કેમ કે આજે શું છે, એટલે તમે વ્લોગ છેલ્લે સુધી જોજો, બાકી બહુ મજા આવવાની છે. તો હાલો આપણે આજનો વિડીયો કરીએ શરૂ. બાકી આપણે છે ને આજે જો નવી હોડી લઈને આવ્યા છે અને નવી હોડીનું આપણે પહેરીને પાછું મુહૂર્ત કરી લીધું છે, એટલે હોડી કેવી લાગે છે આપણને કમેન્ટ કરી દેજો. બાકી હાલો આપણે તમને દેખાડી દઈએ કે આજે પહેલા વર્ષનો પહેલો દિવસ છે અને કેમ આજે છે ને 1 જાન્યુઆરી છે, જુઓ તમે. અને હારવાર છે ને મારા પપ્પાનો બર્થડે છે અને આજે અમારા ઘરમાં પાઉંભાજી પણ બનવાની છે, એટલે આજે ફૂલ મોજ થવાની છે. એટલે વ્લોગ છેલ્લે સુધી જોજો, એટલે બહુ મજા આવવાની છે. અને આપણી ચેનલમાં આવ્યો હોય તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો આપણે આજનો વિડીયો કરીએ શરૂ. તો ફાઇનલી મિત્રો હવે મારા મમ્મી બધા આવી જશે સામાન બામાન લઈને. તો આજે બનવાની છે પાઉંભાજી એમને. હા, આજ તાર પપ્પાનો બર્થડે છે તે પાઉંભાજી કરવી. હા ને એમ કે ને એમ થાય કે લેને કેક આપણે તો હવે ઉંમર પ્રમાણે કાંઈ એવું ન હોય, પણ આ તો પાઉંભાજી ખાવા કરવી. હા, તો આ બધું બકાલો આવી ગયું છે, હવે કાપે છે. અને હું ત્યાં છે ને થોડા ઘણા વટોણા ફોલાવા બેસી ગયો છું હારવાર. પછી હવે અમારા પપ્પા આવશે રાતે કામે ગયા છે, એટલે આપણે એને સરપ્રાઈઝ દેવું છું, બર્થડે વિશ કરશું. એટલે ત્યાં સુધી તમે બધા કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, એટલે બહુ મજા આવવાની છે. તો હવે બકાલો બધું કપાઈ ગયું છે અને હારવાર એને કુકરમાં બાફાએ મૂકી દીધું છે. અને અહીંયા હવે સલાડ ને એવું કપાય છે અમારે. હજી તો બાકી ટેસ્ટડો પડી જવાનો છે, મજા આવવાની છે. તો મિત્રો હવે છે ને આપણે બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે. મમ્મીએ પાઉંભાજીને છે ને બાફવા માટે કુકરમાં બફાય છે. અને બેઠો છું હવે છે ને ગાડલા ઉપર, કેમ કે થાકી ગયા છે કારણ કે બહુ થાક જેવું લાગે છે આજે. બાકી તમને બધાને ખબર છે કે આપણે ચેલેન્જ લીધું છે કે 1 મહિનામાં છે ને આપણે 500 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરવામાં છે. એટલે આપણે છે ને થોડાક ઘણા સબસ્ક્રાઈબર ઘટે છે, એટલે આપણી ચેનલ પર છે તમે આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તમારા મિત્રોને મોકલજો કે આપણા વ્લોગ જોયો, બાકી આપણા વ્લોગમાં છે ને બહુ મજા આવવાની છે, એટલે છેલ્લે સુધી જોજો. અને આ છે ને અમારે થોડુંક એવું પર્સનલ કામ આવી ગયું છે, એટલે છે ને અમારે જવાનું છે એવું બહાર, એટલે ફોન આવ્યો કે કામ છે, એટલે પર્સનલ કામ છે એટલે જવાનું છે અમારે બહાર. અને હારવાર પાછા છે ને મારા પપ્પાએ જે કામેથી આવ્યા નથી, એટલે હમણાં એને ફોન કરીને કીધું કે તમે ઘરે આવજો, કારણ કે વિડીયોને આપણે ઉતારવાનો છે. મેં તમને બધાને કીધું છે આપણે કે પપ્પાને આપણે સરપ્રાઈઝ દેવાની છે, એટલે બધું એને કેવી સરપ્રાઈઝ કર્યું, એટલે પાછી આપણે સરપ્રાઈઝ દેખાડીને કામે વી જાય ખાઈ પીને, કારણ કે એને કામ છે એના આટલી છે. બાકી તમે વિયા ન જતા, બાકી આપણી ચેનલ પર આવ્યા જ છો એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બહુ મજા આવવાની છે, તો છેલ્લે સુધી જોઈજો, તો કન્ટિન્યુ વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો મારા પપ્પા આવી જાય છે, જેમનો આજે બર્થડે છે. તમારો બર્થડે છે તો તમને કેવું લાગે? બહુ મસ્ત લાગે. હા, હેપી બર્થડે. થેન્ક યુ. હા, તો દર્શક મિત્રો તમે તે મારા પપ્પાને વિશ કરી દેજો, હેપી બર્થડે છે એનું. એટલે તમારે કંઈ કેવું છે? નહીં વાત બધાએ થેન્ક યુ કહી. હા, થેન્ક યુ કીધું છે. અને મારા પપ્પાને છે ને કામેથી બોલાવ્યા છે, કેમ કે એને કામે હતું અને મારે પાછું આપણું પર્સનલ કામ છે, એટલે જવાનું છે બહાર. બધું આપણે બોલાવી લેવી, હમણાં પાછા વીએ જાય, પાછો નાસ્તો બસ્તો કરીને છે ને કામે. તો હવે કામે જવાનું છે, એટલે બનાવવા મૂકી દીધી ચા મારા પપ્પા હાટું. મારા મમ્મી ચા બનાવે છે. હવે આપણી ચા બનીને થઈ ગયા છે રેડી, જુઓ. અને મારા બર્થડે બોય પીવે છે ચા, બર્થડે બોય. તો હવે બટેટા બધું બફાઈ ગયું છે આપણું, જુઓ. કાથરોટમાં કાઢી લીધા છે. શાકભાજી એમાં બટેટા તો છે એવું. હા, એટલે ઊંધિયું જેવું જ છે આપણું, અડધું ઊંધિયું ને અડધું પાઉંભાજી એવું બે મિક્સ છે, સમજો તમે. બાકી હવે મારા પપ્પા છે ચા પીને વી જાય છે કામે. અમારે થોડુંક પર્સનલ કામ છે, એટલે મારે ને મારા મમ્મીને જવાનું છે કામે. એટલે પર્સનલ કામ હાટું કે મમ્મી? હા હા હા, મારા પપ્પા ને મારા ભાઈ બે એટલે બે ખાય. પછી મારે મારા મમ્મીને બહાર જવાનું છે, કેમ કે થોડુંક કામ આવી ગયું છે એટલે. બાકી આજનો વ્લોગ આપણે થોડોક નાનો એવો બ્લન્ડ છે, એટલે તોય છેલ્લે સુધી જોજો, બહુ મજા આવવાની છે. ભલે નાનો તો નાનો આપણે તમારા માટે લઈને આવી જશે વિડીયો, એટલે જોઈ લેજો ઘણા છેલ્લે સુધી. તો ફાઇનલ મિત્રો આપણી પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. હવે એને ગરમા ગરમ આપણે છે ને ખાવાની છે, એટલે કન્ટિન્યુ રહેજો. તમારે પણ બધાને ખાવી હોય તો આપણા લોકેશન ઉપર આવી જ જજો. તમારે માટે 2 જગ્યાએ પાઉંભાજી હોય, તમે જે કહો આપણે બનાવીને ખવડાવી દઈશું. તો ફાઇનલી મિત્રો હવે આપણી પાઉંભાજી બનીને થઈ ગઈ છે રેડી, અને હવે બેસી જઈશું ખાવા. બાકી આવા ને આવા આપણા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો મળીએ હવે આપણે નવા બીજા વ્લોગમાં. તો આ વ્લોગ આપણને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો હવે.